સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક 92,864 ક્યુસેક નોંધાઈ છે। નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી છે। હાલ પણ નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા કરાયા। નર્મદા નદીમાં કુલ 92,418 ક્યુસેક પાણીની જાવક, ડેમની 88.5% સપાટી ભરાયેલ। નર્મદા ડેમમાં કુલ 4,567.85 એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે। સરદાર સરોવર ડેમની જે સપાટી છે તે 134.98 મીટરે નોંધાઈ છે। પાણીની સતત જાવક 92,418 ક્યુસેક। તો ડેમના 5 દરવાજા ખોલીને આ પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત પાણીની જાવક એટલા માટે કારણ કે રૂલ લેવલ જાળવવું છે અને આસપાસના કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરવાસમાં સારા વરસાદ અને ગઈકાલે ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદ બાદ જળાશયોમાં આવક નોંધાઈ છે। મહેસાણાનો ધરોઈ ડેમ 66% ભરાયો। ઉપરવાસમાં વરસાદને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં હાલ 66.12% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો। ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી છે। ધરોઈ ડેમ જે 66% ભરાયો છે, હજુ પણ વધુ વરસાદ થાય તો આ ધરોઈ ડેમની સપાટી જે છે તે સતત વધતી રહે। આનંદના સમાચાર એ કે જે પાક લેતા ખેડૂતો છે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરોઈ ડેમનું આ પાણી તેમની માટે આશીર્વાદ રૂપ સમાન સાબિત થશે। ઉત્તર ગુજરાતમાં જે વરસાદ વરસ્યો તેના કારણે ઝોનના જે નદી જળાશયો છે તે છલકાયા છે। સૌરાષ્ટ્રનો બીજો નંબરનો ભાદર 1 ડેમની હવે વાત કરીએ, ફરી તે છલકાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 9,172 ક્યુસેક પાણીની આવક સામે 9,172 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। હાલ જેતપુરના ભાદર 1 ડેમના 5 ગેટ 6 ફૂટ સુધી ખોલાયા। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને તંત્રે એલર્ટ કર્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચના। ભાદર 1 ડેમમાંથી અડધા રાજકોટને તેમજ જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર, અમરનગર જૂથ યોજના સહિત ગામોને પીવાનું પાણી અપાય છે। ભાદર 1 ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વિજાપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો। તલોદમાં 5, માણસામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। પ્રાંતિજ, રાધનપુર, હિંમતનગરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। મહેસાણા, ડીસા, આણંદમાં 3.5 ઇંચ તો ગાંધીનગરના માણસામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। સવારે 6 થી 8 વાગ્યા સુધીની વાત કરીએ તો 3 ઇંચ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં દહેગામમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। 6 થી 8 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વડોદરામાં પૂરના પાણી તો ઓસર્યા પણ મગરનો ત્રાસ હજુ પણ યથાવત છે। જાહેર રોડ પર મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો। કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર મગરોએ અડિંગો જમાવ્યો। 9 ફૂટ લાંબો મગર જોતા રાહદારીઓમાં ફફડાટ ફેલાયો। મગર દેખાતા ટ્રાફિક જામ પણ થયો। છેલ્લા 2 દિવસથી મગર બ્રિજ પર આવવા પ્રયાસ કરતો હતો। આખરે મગર બ્રિજ પર ચડી આવતા તેનું રેસ્ક્યુ કરાયું। મગરનું રેસ્ક્યુ કરવા માટે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। અમદાવાદમાં મોડી રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો છે। થોડા વરસાદમાં શહેરમાં પાણી ભરાયા છે। તંત્રના પાપે પ્રજાને હાલાકી પડી રહી છે। અનિલ સ્ટાર્ચ મિલ રોડ થયો જળમગ્ન। રોડ પર પાણી, વાહન ચાલકો પરેશાન। લોકોમાં ઘરો સુધી વરસાદી પાણી ભરાયા છે। મોડી રાતથી સવાર સુધી જે વરસાદ ખાબક્યો તેના કારણે ઘણા રસ્તાઓ જળમગ્ન જોવા મળી રહ્યા છે। પાણીનો ભરાવો થયો છે અને હજુ સુધી પાણી ઓસર્યા નથી। મેઘરાજા જે વિસ્તારોમાં વિરામ લે છે ત્યાં પણ પાણી નથી ઓસરતા અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે ઘણા વિસ્તારોમાં અને હવે આ હાલાકીનો અંત ક્યારે તે સવાલ અમદાવાદીઓના મનમાં છે।
સાબરકાંઠા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી. વહેલી સવારથી વરસેલા વરસાદ બાદ ખેતરો પાણીમાં ગરકાવ થયા. હિંમતનગર પ્રાંતિજ નજીકના અનેક ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મગફળી અને સોયાબીનના પાકને મોટા પાયે નુકસાનની શક્યતા છે. અમારી ટીમે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચીને સ્થિતિ જાણી. હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. ખાસ કરીને વાત કરીએ તો હિંમતનગરનો આસપાસનો જે વિસ્તાર છે, પ્રાંતિજ ગામ છે, તેની આસપાસના જે ખેતરો છે, ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જે ખેતરો છે તે ખેતરોની અંદર પાણી ભરાઈ જવાના કારણે પાકને મોટાભાગે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. અત્યારે વાત કરીએ તો ખાસ કરીને જે સોયાબીન અને મગફળીનો પાક હોય છે, અને આ મગફળી અને સોયાબીનનો પાક છે તે કઈ રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. પરિણામે જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સતાઈ રહી છે, કારણ કે પાણી ભરાઈ જવાને કારણે આ જે પાક છે તે પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. આવા અનેક ખેતરો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિણામે જે પાક છે તે પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર. અમરેલીના લીલિયા તાલુકાના ભેંસાણ અને બોડિયા ગામ નજીકથી પસાર થતી ગાગડીયો નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂતો માટે સમસ્યા સાબિત થઈ રહ્યું છે. લગભગ 50 થી 60 ખેડૂતોને પોતાના ખેતરવાડી આવવા જવા માટે તકલીફ વેઠવી પડી રહી છે. ખેડૂતોએ જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું અને રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખેડૂતોને ખાતરી આપી, જેથી ખેડૂતોના પ્રશ્નનું સુખદ સમાધાન આવ્યું છે. પણ આ ગોવિંદ કાકા સરોવર બન્યું એટલે અહીંયા પાણી ભરાનું, એટલે અમે હવે ખેતર જઈ શકતા નથી. અમારે 2-3 કિલોમીટર ફરીને ખેતર જવું પડે છે. અને અમે અવારનવાર રજૂઆત કરી, જ્યારે બનતું હતું ત્યારે કીધું હતું, ત્યારે અમને શું આશ્વાસન આપ્યું કે અહીંયા સુધી ભરાશે, પછી આગળ પાણી ભરાશે નહીં. આજે અમને સુખદ સમાધાન અમારે કરી નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે. બ્રિજે અમારે 1 થી 1.5 ફૂટ પાણી રહે એટલું એ લોકો પાણી રાખશે. એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવશે, પશુપાલકો એના ઢોર માલઢોર લઈ જઈ શકશે. આજ રોજ અમે ગામોની મિટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચેક ડેમ બ્રિજ નીચે 1.5 થી 2 ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને તેમાં સરપંચશ્રી તેમજ ગ્રામજનો પણ સંમત છે. પણ આ ગોવિંદ કાકા સુરેન્દ્રનગરમાં પાણીએ પરેશાની સર્જી છે. પાલિકાના વોર્ડ નંબર 5ની વાત કરીએ તો માનવ મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ચામુંડાપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના કારણે હાલાકી પડી છે. સ્થાનિકોને સ્મશાન યાત્રા માટે પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. ભરાયેલા પાણી વચ્ચે સ્થાનિકો સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રએ કોઈ પગલાં ન લેતા લોકોમાં રોષ ભભૂક્યો. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. વોર્ડ નંબર 5ના માનવ મંદિર વિસ્તારની આ તસવીરો જુઓ. અહીંથી લોકો ભારે પાણી વચ્ચે પણ પસાર થવા મજબૂર છે. કઈ રીતે અંતિમ યાત્રા નીકળી રહી છે તે જુઓ. વારંવાર રજૂઆતો કરાઈ તેમ છતાં પણ અધિકારીઓને સમય નથી કે માનવ મંદિર વિસ્તારમાં આવે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે. વારંવાર આખરે કેમ આ જ પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બને છે. વરસાદ બાદ વલસાડ જિલ્લાની વાત કરીએ તો રોગચાળાનો કહેર અહીં વ્યાપ્યો છે. ડેન્ગ્યુની સારવાર દરમિયાન 23 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું. યુવતીને 3 દિવસથી વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પ્લેટલેટ્સ ઘટી જતા મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ યુવતીનું મોત નીપજ્યું. ડેન્ગ્યુથી મોત નીપજતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તો વરસાદનો માર અને ત્યારબાદ હવે રોગચાળાના કારણે નાગરિકોને કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેનું આ ઉદાહરણ. એક યુવતીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો ડેન્ગ્યુના કહેરના કારણે. લેબોરેટરી પેરામીટર્સ અને ક્લિનિકલ પેરામીટર્સ બંને બગડવા લાગ્યા અને ઘણા પ્રયત્નો છે એને વેન્ટિલેટર પર મૂકી આ કરી તે કર્યું, પણ બધા પ્રયત્નો છતાં અલ્ટિમેટલી આપણે દીકરીને ગુમાવવી પડી.
ખેડૂતો પર ફરી આકાશમાંથી આફત વરસી છે। મધ્ય ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક ગામડાઓ હજુ જળમગ્ન છે। ખેતરો પણ પાણીમાં તરબોળ છે। ખેતર અને પાક જોઈને ખેડૂતોની આંખોમાંથી આંસુ રોકાઈ નથી રહ્યા। આજે ફરી અમારી ટીમે ગામડાઓમાં પહોંચી જ્યાં જ્યાં તંત્ર નથી પહોંચ્યું। જુઓ આ અહેવાલ। નુકસાન જ છે। ખેડૂતો પાયમાલ થઈ જવાના છે, કશું જ લેવાનું નથી। આની ડાંગર બચવાની કોઈ આશા નથી। અને અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ। કહેવાય છે ને કે અતિની ગતિ નથી। કોઈ પણ કાર્યમાં અતિશયોક્તિ સારી નહીં। આ વખતે કંઈક આવું જ થઈ રહ્યું છે ગુજરાતના ખેડૂતો પર। ચોમાસાની શરૂઆતમાં કેટલાય જિલ્લાઓ કોરા રહ્યા। પહેલા વરસાદ ખેંચાતા પાક મુરઝાયો, જ્યારે હવે પાણીમાં તરબોળ પાક મુરઝાવાના આરે છે। જુઓ આ દ્રશ્યો। જે દેખાઈ રહ્યું છે તે કુદરતનો કહેર છે અને જે નથી દેખાઈ રહી તે ખેડૂતોની વેદના। આ પાણીની અંદર ખેડૂતોના હજારો વીઘા ખેતરો છે અને ખેતરોમાં છે મહામૂલો પાક। દ્રશ્યો અમદાવાદના સાણંદ તાલુકાના ગામડાઓના છે, જ્યાં હાલ તો લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। સારા વરસાદની આશાએ ખેડૂતોએ અહીં ડાંગરનો પાક લીધો, પરંતુ ઊંધું જ થયું। કુદરત જાણે ખેડૂતોથી ખફા હોય એમ 2-3 દિવસમાં જ સાણંદ તાલુકાના ગામડાઓમાં જળબંબાકાર સર્જ્યો। આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। અમારી ટીમનો ખેડૂતોએ સંપર્ક કર્યા બાદ અમે પહોંચી ગયા ખેડૂતોની વેદનાને વાચા આપવા આ ગામડાઓમાં। અહીં જ્યારે અમારી ટીમ જઈ રહી હતી ત્યારે માર્ગો પર પાણી ભરેલું હતું, જે ખેતરોમાં થઈને વહી રહ્યું હતું। સૌ પ્રથમ અમારી ટીમ દદુકા ગામે પહોંચી। ગામમાંથી ટ્રેક્ટરની મદદથી ખેતરો સુધી પહોંચ્યા। જો કે ખેતરે પહોંચવામાં અમારે ભારે સંઘર્ષ કરવો પડ્યો। ખેડૂતોએ કહ્યું કે હાલ તેઓ ખેતરોમાં નથી આવતા, કારણ કે એવી કોઈ જ સ્થિતિ નથી કે ખેતર સુધી પહોંચી શકાય। ખેતર સુધી પહોંચવાનો રસ્તો છે, તેમાં પણ કેડસમાં પાણી ભરાયા છે। ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે હજુ સુધી તંત્ર તેમને જોવા પણ નથી પહોંચ્યું। એટલે કે ફરી એકવાર જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચી ગયું છે। ભારે વરસાદ થયો છે ને ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી તમને દેખાઈ રહ્યું છે। અમે પણ ટ્રેક્ટર મારફત અહીંયા આવ્યા તો ટ્રેક્ટરના પૈડા પણ ડૂબી જતા હોય તેટલા પાણીની અંદર અમે ઊભા છીએ। ખેડૂતોનો જે શું સ્થિતિ છે તે જાણવાનો ચિતાર મેળવવા માટે અહીંયા પહોંચ્યા છીએ। પાછળ મારી એક્ઝેક્ટ પાછળના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં નજર નાખો ત્યાં પાણી। આ રસ્તો છે ખેડૂતોના ખેતર સુધી જવાનો, પરંતુ જઈ ન શકાય તે પ્રકારની સ્થિતિ છે। અને અહીંથી આ ખેતરના દ્રશ્યો પણ તમને બતાવી રહ્યો છું કે જ્યાં ખેતર પાણીમાં ગળાડૂબ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો દાવો છે કે દદુકા ગામની 2000 વીઘા જમીન પર પાણીએ કબજો જમાવ્યો છે। અહીં મોટા ભાગના ખેડૂતોએ ડાંગરનો પાક લીધો છે। જો કે ડાંગરની શું પરિસ્થિતિ છે તે આપણી સામે છે। આમ તો ડાંગર પાણીમાં જ પાકતો પાક છે, પરંતુ વધુ પડતું પાણી ડાંગર માટે પણ હાનિકારક છે। એટલે કે જો પાણી નહીં ઓસરે તો ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। લગભગ 1500 થી 2000 વીઘામાં નુકસાન જ છે। અને સરકારશ્રીને એવી પ્રાર્થના કરું છું કે કંઈક વળતર આપે તો અમે ખેડૂતો સહેજ ઊંચા આવીએ। બહુ મોટું નુકસાન છે। બાજુમાં જેતાપર, રેથલ, બકરાણા આ બધા ગામડાઓમાં પણ પાણી ફર્યા વર્યા છે। ઘણા ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે અને ફસલ તો બિલકુલ નુકસાનમાં જ છે। અહીંથી આગળ જવું હોય તો 4 ફૂટ પાણી ઊંડું હોય છે અને આવ્યા એ 3 ફૂટ પાણીમાં આવ્યા છીએ। એટલે આ સમસ્યા તો અમારે કાયમથી હાલી આવે છે। અને આ તો સમસ્યા હજુ સુધી અમારી કોઈ હલ થઈ જ નથી। 2 થી 2.5 હજાર વીઘાની અંદર આ ડાંગર
ખેડૂતો પાયમાલ થઈ જવાના છે, કશું જ લેવાનું નથી આની મેં. અને જો સરકાર શ્રી કોઈને સહાય આપે આમના ખેડૂત લોકોને તો કંઈક અમને એમ લાગે કે બીજી ખેતી કરવા માટે ઊભા થઈ શકીએ, નકર આખી સિઝન અમારી બેકાર જવાની પરિસ્થિતિ છે. દદુકાથી અમે પહોંચ્યા કુંડલ, જ્યાં પણ ખેડૂતોની હાલત કફોડી હતી. અહીં ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પાણી કાઢવાનો દેશી જુગાડ લગાવ્યો છે. ખેતરોમાંથી ખેડૂતો ટ્રેક્ટરની મદદથી પાણી ઉલેચી રહ્યા છે. જો કે આ ખૂબ ખર્ચાળ પદ્ધતિ છે, જેથી નાના ખેડૂતોને પોસાય તેવું નથી. એટલે કે મોટા ખેડૂતોના નફામાં ભારે નુકસાન આવશે, જ્યારે અહીંના નાના ખેડૂતોના હાથમાં ચારાની પણ નહીં આવે. અત્યારે હું પાણી ખાલી કરું 30-40 વીઘામાં ખાલી કરું છું. 4 દિવસથી રાત દિવસ મારા ટ્રેક્ટર ચાલુ છે. જેટલું પાણી થઈ જાય ને એટલો વરસાદ આવી જાય છે અને પાછળથી પાણી આવે છે, કેનાર આખી ઉભરાય છે, કેનાર કોઈ સાફ કરવા નહીં આવતા. અને આગળથી બતાવે કે અમે કેનાર સાફ કર્યું, પણ એનારું બધું આવીને ભરાઈ જાય છે. ખેતરોમાંથી ખેડૂતની આવક સરેરાશ 2 થી 4 લાખ રૂપિયાની છે. જો કે તેની સામે હાલ ખેતરમાંથી પાણી કાઢવાનો ખર્ચ કેટલો થશે તે પણ સાંભળો. 2-4 લાખ રૂપિયા બચાવવા હતું તે 50 થી 60 હજારનું ડીઝલ બાળ છે. છતાંય તો એમનામાં કોઈ ડાંગર બચવાની કોઈ આશા નથી. અને કનેરમાં તમે જુઓ આ પાવાથી કુબા સુધીમાં કોઈ જગ્યાએ એવું નથી કે આ કણ હારી કનેર છે. બધી હજ્જડ છે, માણાની ડાંગરી બગડી જાય બધી. આમ આ વખતે કુદરતે જાણે ખેડૂતોથી ખફા છે. રૂઠેલી કુદરતને ખેડૂતો હવે આજીજી કરી રહ્યા છે કે આ વખતે બહુ નુકસાન છે, હવે ભગવાન દયા કરે તો સારું. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મંદિર નજીક ભરાયા પાણી. છેલ્લા 10 વર્ષમાં વિકસિત વિસ્તારમાં પાણી ભરાતા રહીશો પરેશાન. વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટર જોડાણનો સ્થાનિકોનો આક્ષેપ. મહેસાણામાં મુશળધાર વરસાદ ખાબકતા વિસનગર લિંક રોડ સ્થિત ચામુંડાનગરમાં ભરાયા પાણી. ચામુંડાનગર વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. મહેસાણામાં ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં ભરાયા પાણી. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા પારાવાર મુશ્કેલી. સુરભી સોસાયટીના 32 મકાનોમાં ફરી વળ્યા પાણી. સુરભી સોસાયટી નજીક 7 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા. ઘરમાં પાણી ઘૂસી જતા સવારથી ઘરમાં રસોઈ નથી બની. મહેસાણાવાસીઓએ ન્યૂઝ 18 ગુજરાતી પર ઠાલવી વ્યથા. મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્ર પણ આવ્યું એક્શનમાં. ફાયરની ટીમો પાણીના નિકાલના કામે લાગી. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોએ તંત્રના પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠાવ્યા સવાલ. વરસાદે મહેસાણા શહેરને ઘમરોડ્યું. શહેરમાં ઠેર ઠેર ભરાયા પાણી. મોઢેરા રોડની 4 થી વધુ સોસાયટી પાણીમાં ગરકાવ. લાંબા સમય સુધી પાણી ન ઓસરતા સ્થાનિકોના હાલ બેહાલ. બનાસકાંઠામાં વરસાદી માહોલ. પાલનપુરના બ્રાહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી સહિત અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. રસ્તા પાણી થયા. ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિતના પંથકોમાં પણ જામ્યો વરસાદ. બનાસકાંઠાનું થરાદ થયું પાણી. બસ ડેપો આગળ પાણી ભરાતા મુસાફરો તેમજ વાહન ચાલકો થયા પરેશાન. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. ડીસામાં ધોધમાર વરસાદથી બાયવાડમાં ભારે હાલાકી. ગામમાં પાણી ફરી વળતા બાયવાડા ગામના લોકો ગામમાં જ ફસાયા. એક ગામમાંથી બીજા ગામમાં જવા ટ્રેક્ટર લઈને જવા મજબૂર. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર વેલકમ બેક. અમદાવાદમાં મોડી રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો. થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી પહોંચાડી રહ્યું છે. અનિલ સ્ટાર્ચ મિલ રોડ જળમગ્ન થયો. રોડ પર પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. લોકોના ઘરો સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. નજીવો વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ અમદાવાદના ખસ્તા હાલ. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીનો ભરાવો થયો છે. ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રશાસન મસ્ત જોવા મળી રહ્યું છે. રસ્તા ભલે જળમગ્ન હોય, અધિકારીઓને કામ નથી કરવું એ વાત નક્કી જ છે અને આ વર્ષે પણ તે પુરવાર થઈ ચૂક્યું છે. રસ્તા પર જાણે નદીઓ વહી છે. હાલાકીનો હલ ક્યારે તે એક સૌથી મોટો સવાલ. નજીવો વરસાદ વરસે અને ત્યારબાદ આ પ્રકારે પાણી ભરાઈ જાય છે, લોકોના વાહનો ખોટકાય છે, પાણી ઓસરી નથી રહ્યા અને આ ગટરના ગંદા પાણીની વચ્ચે લોકો પસાર થવા મજબૂર છે, કારણ કે વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણીની ભેટ પણ મળે છે અમદાવાદીઓને. અનિલ સ્ટાર્ચ મિલ વિસ્તારમાં કઈ રીતે મુશ્કેલી સર્જાઈ છે તે તસવીરો જુઓ. ઘણા વાહન ચાલકોના વાહનો પણ ખોટકાયા અને લોકોને પોતાના ધંધા રોજગાર જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો, વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો. હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરી નથી રહ્યા. દાવાઓ એવા કરવામાં આવતા હોય છે કે વરસાદ વિરામ લે ત્યારબાદ 2 થી 3 કલાકમાં પાણી છૂમંતર થઈ જશે, પરંતુ હકીકત એ છે કે હજુ સુધી પાણી નથી ઓસર્યા. આ છે સ્માર્ટ સિટી અમદાવાદ, આ છે મેટ્રો સિટી અમદાવાદ, જેમાં પાણીનો જમાવડો થાય છે થોડા જ વરસાદમાં. આ 10 તસવીરો જોઈ લો. અમદાવાદીઓને કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ ઉઠાવતું આવ્યું છે, પરંતુ તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું. સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપિકા, નજીવા વરસાદમાં જ અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીનો ભરાવો થયો છે. આપ કયા વિસ્તારમાં છો? ત્યાં શું સ્થિતિ સર્જાઈ છે? દીપા, હું અત્યારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં છું ને સરસપુર વિસ્તારના દ્રશ્યો આપ જોશો તો ચોંકી જશો એમ વિચાર થશે કે સરસપુર વિસ્તારમાં લોકો કેવી રીતે અહીં રહેતા હશે. આપ જુઓ, વરસાદ નથી અને વરસાદ ન હોવા છતાં પણ લોકોના ઘરની બહાર તેમને બહાર ઉતરવું હોય તો તેમને પાણી જોવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના સરસપુર વિસ્તારની છે. સરસપુર વિસ્તારમાંથી અહીંથી પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. આપ 4 રસ્તા પરના દ્રશ્યો જુઓ તો 4 રસ્તા ઉપર પણ જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે અમદાવાદીઓનો જાણે કે પીછો નથી છોડી રહી તેવી સમસ્યા બિલકુલથી જોવા મળી રહી છે. આ પાણીમાં કારણે લોકો ખૂબ જ પરેશાન થતા જોવા મળે છે. ખાસ કરીને દર વખતે પાણી ભરાવાની સમસ્યાને કારણે શહેરીજનો પરેશાન છે. એમાં પણ વરસાદ માત્ર નજીવો પડ્યો છે છતાં પણ આ પ્રકારના પાણી અને તેમાં પણ ગટરના પાણીની મિલાવટ છે. કેટલાક લોકો તેમની સાથે વાતચીત કરવાનો પણ એક પ્રયત્ન રહેશે, કારણ કે પાણી એટલું ભરાયેલું છે. વરસાદ નથી છતાં આ પ્રકારના પાણીનું સોલ્યુશન શું તે પણ સૌથી મોટો સવાલ છે. અહીંના કોર્પોરેટર છે તેમણે જાણ કરવી જોઈએ કોર્પોરેશનને, પરંતુ કોર્પોરેટર પણ અહીં ફરક્યા ન હોય તેવો આક્ષેપ લોકોનો છે. તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે જે પ્રકારની પરિસ્થિતિ છે તે વિશે જાણીશું. શું કહેશો બેન, આટલું બધું પાણી છે, ક્યાં જવા નીકળ્યા છો આપ? કાલુપુર જવા માટે નીકળ્યા પણ કોઈ વ્યવસ્થા નથી, કોઈ નથી. પાણી કેમ ભરાયા છે? એ પાણી કોઈ ગટરની સારી વ્યવસ્થા ના હોતી પાણી ભરાઈ ગયું છે. અચ્છા. અને કોર્પોરેટરે કઈ જોવા આવે છે? કોર્પોરેટરને કઈ પડી જ નથી, કોઈ નથી પડ્યું. કોર્પોરેટર કોઈ નહીં, ક્યારે પણ નહીં ને કે નથી આવે બી નથી આવે. તમે અહીંયા જ રહો છો? અહીંયા જ રહીએ છેલ્લા 25 વર્ષથી રહીએ. 25 વર્ષથી આવું જ પાણી ભરાય? પાણી ભરાય. એટલે આ વરસાદનું પાણી કે ગટરનું પાણી? ના, ગટરનું અને વરસાદનું બંને મિક્સ. બંને મિક્સ. અચ્છા. આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ્યારે વોટ લેવા આવતા હોય તો તમે કહેતા હશો કે અમારી આ પરિસ્થિતિ છે તેને સોલ્વ કરો? સાંભળતું જ નથી, કોઈ નહીં સાંભળતું. ખાલી કોર્પોરેશન બન્યા બન્યા, કોઈ આવ્યું નથી કામ પણ હજુ સુધી કોઈ નથી. અચ્છા, પાણી કાઢવું હોય તો એનું કોઈ સોલ્યુશન ક્યારે જોયું છે તમે કે મોટા મશીનો આવ્યા હોય ને આ પાણી કાઢીને? ક્યારે પણ મશીન બી નથી આવ્યું, કશું જ નથી આવ્યું. તો આ પ્રકારની સમસ્યાથી આપ જોઈ રહ્યા છો આ શહેરીજનો જ છે જેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. અમદાવાદના સરસપુર વિસ્તારના અજીત મિલ પાસેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અનિલ મિલ પાસેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અનિલ મિલ પાસે આ પ્રકારના પરિસ્થિતિ સર્જાઈ છે કે જેમાં ગટરનું પાણી અને વરસાદનું પાણી બંને મિક્સ થઈ ગયું દીપા, અને તેને પરિણામે દ્રશ્યો આ સામે આવ્યા કે લોકોએ આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને તેને કારણે અનેક વ્યક્તિઓને રોગચાળો થવાનો પણ ભય છે તે લાગી રહ્યો છે. આભાર દીપિકા જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18.